ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક સમાચાર ગુજરાત સાથે હું ફાલ્ગુની। સૌથી પહેલા વાત કરીએ ઠંડીની તો ગુજરાતમાં આજે સિવિયર કોલ્ડ વેવની આગાહી છે। રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી લોકો ઠૂંઠવાઈ ગયા છે। ગુજરાતના 8 શહેરોનું તાપમાન 10 ડિગ્રી કરતાં પણ ઓછું છે તો રાજ્યનું સૌથી ઠંડુ શહેર કચ્છનું નલિયા રહ્યું। કચ્છના નલિયાનું તાપમાન 4.3 ડિગ્રી નોંધાયું તો આ તરફ ગાંધીનગરનું તાપમાન 6.8 ડિગ્રી નોંધાયું છે। બનાસકાંઠાના ડીસાનું તાપમાન 7.9 ડિગ્રી નોંધાયું તો જૂનાગઢના કેશોદનું તાપમાન 8.3 ડિગ્રી નોંધાયું। વાત હવે કરીશું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન પર। ભારતમાં દર વર્ષે 30 જાન્યુઆરીનો દિવસ ગાંધી નિર્વાણ દિન તરીકે મનાવવામાં આવે છે। 30 જાન્યુઆરી 1948ના દિવસે મહાત્મા ગાંધીએ ભારત દેશ માટે જીવનની આહુતિ આપી હતી। મહાત્મા ગાંધીએ નથુરામ ગોડસેએ 3 ગોળી મારી દીધી હતી। ગાંધી નિર્વાણ દિને શહીદ દિવસ તરીકે પણ ઉજવાય છે। ગાંધી નિર્વાણ દિવસે દેશભરમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ કરવામાં આવશે। પોરબંદરના કીર્તિ મંદિરમાં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભાનું પણ આયોજન છે। વાત હવે કરીશું કોને મળશે ટિકિટ પર। ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે ભાજપના એવા નેતાઓને સ્પષ્ટ સંભળાવી દીધું છે કે જો તમે તમારા પરિવાર માટે કે સગા સંબંધીઓ માટે ટિકિટ માંગશો તો નહીં મળે। પુત્ર, પુત્રી કે પત્ની માટે ટિકિટ માંગતા નેતાઓએ સી.આર. પાટીલે સીધી લીટીમાં સૂચના આપી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાં પરિવારવાદને કોઈ જ સ્થાન નથી। પ્રદેશ અધ્યક્ષની સૂચના મુજબ જ દાવેદારો માટે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે અને ઉમેદવારી માટેની પ્રક્રિયામાં નવા માપદંડો જ લાગુ થશે। સી.આર. પાટીલે યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની નિરીક્ષકોને સૂચના આપી છે અને કહ્યું છે કે જે ધારાસભ્યો ચૂંટણી હારી ગયા છે તેમને પણ ટિકિટ નહીં મળે। ચૂંટણી નિરીક્ષકો પણ સગાવાદ ના ચલાવે તે માટે સી.આર. પાટીલે ઉમેદવારી પસંદગી અને નાપસંદગીના કારણો પણ માંગ્યા છે। એટલે કે કયો ઉમેદવાર શા માટે પસંદ કરવામાં આવ્યો છે અને કયો નાપસંદ કરવામાં આવ્યો છે તેના પણ કારણો જણાવવા પડશે। તો 1 ફેબ્રુઆરીથી ફોર્મ ભરાવવાનું શરૂ થઈ રહ્યું છે અને પહેલા જ પોતાની પુત્ર, પુત્રી, પત્ની કે સગા માટે ટિકિટ માંગનારા નેતાઓની માંગણીનો સી.આર. પાટીલે એક જ ઝાટકામાં છેદ ઉડાવી દીધો છે। ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ કાર્યકર્તા ટિકિટ માગી શકે એમ છે, પણ ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારના ચયનની પ્રક્રિયા ખૂબ સખત છે અને ખૂબ જ એમાં પાર્લામેન્ટરી બોર્ડ આખી પ્રોસેસ આપ જાણો છો ખૂબ લાંબી પ્રોસેસ છે। નિરીક્ષકોથી માંડીને પાર્લામેન્ટરી બોર્ડ સુધી બધાને કન્વિન્સ કરવા પડે કોઈ પણ ઉમેદવારે કે હું આ પર્ટિક્યુલર પદ માટે જે ચૂંટણી લડવા માંગુ છું એના માટે હું સક્ષમ છું અને જો પાર્લામેન્ટરી બોર્ડે માને કે સ્વીકારે કે આ મારો સક્ષમ છે, આ વ્યક્તિ સક્ષમ છે તો ચોક્કસ એને ટિકિટ મળશે। પરંતુ અગેન એમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈના સગા હોવાથી એમને વધારાના માર્ક મળે કે એમના માર્ક ઓછા થાય એવું નહીં થાય। કોંગ્રેસના નેતાઓ પર ભરોસો કરવાનું છોડી દો અને ભાજપના કાર્યકરોને આગળ વધારો આ શબ્દો છે સી.આર. પાટીલના। ભરી સભામાં તેમણે રાજ્ય કક્ષાના મંત્રી વાસણ આહિરને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે કોંગ્રેસના નેતાઓને લાવીને હરખાવાનું બંધ કરો। આપણી પાસે કર્તવ્યનિષ્ઠ કાર્યકરોની ફોજ છે, તેમને પ્રાયોરિટી આપો। મંચ પર પોતાના ભાષણનો વારો આવતા જ વાસણ આહિરે કેટલા કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જોડ્યા છે તેની દુહાઈઓ આપવાનું શરૂ કર્યું અને આ સાંભળતા જ ભાજપના સુકાની સી.આર. પાટીલે મંત્રીને સંભળાવી દીધું કે આપણે બીજા પક્ષમાંથી લોકોને લાવવાની જરૂર નથી, આપણા કાર્યકરો પર ભરોસો રાખો। એ જ ભાજપની અસલી તાકાત છે અને એ જ આપણી પાર્ટીનો પાયો છે। મોટી મોટી વાતો કરતા વાસણ આહિરને સી.આર. પાટીલે મંચ પરથી જ ટકોર કરતા મંત્રીજી પોંઠા પડ્યા અને તેમને એ પણ ખબર પડી ગઈ કે તેમણે પાયો મજબૂત કરવાનું કામ કરવાનું છે, નહીં કે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવવાનું કામ। પાટીલ સાહેબ આજે મારા વિધાનસભા અંજાર વિસ્તારમાંથી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ
આદરણીય કિશોરસિંહજી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. આજે મારા અંજાર વિધાનસભા ક્ષેત્રમાંથી ગઈ તાલુકા પંચાયતની ચૂંટણી લડેલા ઇન્દુબેન યાદવ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. આજે અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય કેશુભાઈના નેતૃત્વમાં જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે આપણે સૌ એમનું સ્વાગત કરીએ અને આપણી તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની 40 સીટ જે છે એ 40 સીટ આપણે કબજે કરીએ એવી કરિયા ઠાકોરને પ્રાર્થના કરી આપણે સૌ આજથી જ કામમાં લાગી જઈએ. 15 મત એ પેજ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળે, 6 જ મત કોંગ્રેસને મળે, એટલે કે 9 મતની લીડ એક પેજ પર મળે. બૂથમાં 30 પેજ હોય એટલે 9 27 270ની લીડ એક બૂથમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળે. તમારા વાસણભાઈ એને 300 જો બૂથ હોય અંદાજે તો એને તો 75-80 હજારની લીડ મળી જાય, જે એમને ક્યારેય મળી નથી. પણ વાસણભાઈ તમે ભરોસો કરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર, બીજા બધા પર ભરોસો રાખવાની જરૂર નથી. સતત કેસ ઘટતા રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી છે અને આ કેસ ઘટતા કોરોનામાં વપરાતી દવાના વપરાશમાં પણ ઘટાડો થયો છે. દવા અને ઓક્સિજનની સપ્લાયમાં 80% જેટલો ઘટાડો થયો છે. નવેમ્બરની સરખામણીએ 75% ઓક્સિજનનો ઉપયોગ ઘટી ગયો છે. નવેમ્બરમાં 240 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય થતી હતી. હાલ માત્ર 80 મેટ્રિક ટન ઓક્સિજનની જ જરૂરિયાત છે. કોરોના માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનના ઉપયોગમાં પણ ઘટાડો થયો છે. નંબર ઓફ કેસ ઘટી રહ્યા છે. સાથે સાથે જે કોવિડ-19 માટેની જે સારવાર માટેની ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશનની દવાઓ જે છે, જે રેમડેસિવિર ઇન્જેક્શન હોય, 5 ટેબ્લેટ હોય કે મેડિકલ ઓક્સિજન હોય, તેની માંગમાં પણ ધરખમ ઘટાડો થયેલો છે. આમ જોઈએ તો એક રાજ્ય માટે એક રાહતના સમાચાર છે. એક કોરોના ઘણો અંકુશમાં આવી ગયેલો છે. સાથે જ્યારે વેક્સિન પણ માર્કેટમાં આવી ગયેલી છે, જે અત્યારે હેલ્થકેર વર્કરને આપવામાં આવી રહેલી છે. આ વેક્સિનેશન આપ્યા પછી એની સંપૂર્ણ ઇમ્યુનિટી આવતા 6 વીક જેટલો ટાઈમ લાગે, કારણ કે પહેલો ડોઝ લઈને બીજો ડોઝ લઈએ પછી 2 વીક પછી થાય. એટલે 6 વીક પછી ઘણા બધા હેલ્થકેર વર્કર અને સિનિયર સિટીઝનને કવર કરવામાં આવશે અને એ કવર થઈ ગયા પછી 6 વીક પછી એ બધાની પણ ઇમ્યુનિટી ડેવલપ થશે. આમ જતે દિવસે આ એક કોરોનાનું સંક્રમણ છે રાજ્યમાં જે એક અતિ આક્રમક હતું એક ધીરું પડી રહ્યું છે અને ખૂબ જ ઝડપથી એ ઘટતું જશે. રસીકરણ મહાઅભિયાન અંગે સૌથી સચોટ માહિતી અમે આપને આપી રહ્યા છે. રસી લેનાર ડોક્ટર્સ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી. કોરોનાની રસી લીધા બાદ તબીબોએ ખુશી પણ વ્યક્ત કરી છે. અન્ય લોકોને રસી લેવા માટે આ ડોક્ટર્સે અપીલ પણ કરી છે. અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિમાં આ રસીની આડઅસર નથી જોવા મળી. દરેક કેન્દ્ર પર દરરોજ 100 લોકોને રસી આપવામાં આવી રહી છે અને આ રસી અંગેની અફવાઓ પર ધ્યાન ન આપવા પણ આ ડોક્ટર્સે લોકોને અપીલ કરી છે. અમદાવાદના સાઉથ વેસ્ટ ઝોનની અંદર તપન હોસ્પિટલ ખાતે આ રસીકરણ કેન્દ્ર આપવામાં આવેલું છે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ગુરુવારથી તે આ રસીકરણની શરૂઆત જે છે એ કરી દેવામાં આવી છે. હું કેમેરામેન એસપી શર્માને કહીશ કે દ્રશ્યો દેખાડે કે જેથી આખી વેક્સિનની શરૂઆત થતી હોય છે. કઈ રીતે આ એક પ્રતીક્ષા ખંડ છે, એટલે કે વેઇટિંગ રૂમ છે કે જ્યાં રસીકરણ કરવા માટે આવતા જે લોકો છે એ એમને અહીંયા આવવાનું રહેશે અને એક મેસેજ આવેલો છે એમની સાથે પણ આપણે વાત કરીશું. શું નામ છે આપનું? પટેલ માનસી. મનસીજી, ક્યાં આવ્યો છો, શેના માટે આવ્યા છે, શું મેસેજ છે આપણી પાસે? અમે તપન હોસ્પિટલમાં આવ્યા છીએ અને અમે એએમસીના સ્ટુડન્ટ છીએ, તો અમે અહીંયા વેક્સિન લેવા માટે આવ્યા છીએ. શું પ્રોસેસ કરી છે ત્યારે તમે આજે અહીંયા આવી શક્યા છો? કોલેજમાંથી લિંક મોકલી હતી અને બસ લિંકમાં રજીસ્ટ્રેશન કર્યું છે. બાકીના લોકોને શું કહેવા માંગો છો વેક્સિનને લઈને તમે? હું એમ કહેવા માંગુ છું કે લોકો એમ કહેતા હોય છે ના લેવાય, આનાથી સાઈડ ઇફેક્ટ બહુ થાય છે, પણ એવું કશું નથી હોતું, લેવી જોઈએ બધાએ. તો આ માનસીજી હતા કે જેઓ વેઇટિંગ રૂમમાં બેઠેલા છે. અહીંયાથી અમને આગળ વધવાનું રહેશે. આ પ્રતીક્ષા ખંડ છે, તમે જોઈ શકો છો કે જ્યાં વેઇટિંગ રૂમ આખો બનાવવામાં આવેલો છે. અહીંથી આવ્યા બાદ જે છે, જે તમારું નામ હશે, નામનું આખું એક વેરિફિકેશન જે છે, આ ડેસ્ક બનાવેલું છે, વેરિફિકેશન ડેસ્ક. આ વેરિફિકેશન કરાવવાનું રહેશે. તમારી કામગીરી શું છે અહીંયા મેડમ? અમારે અહીંયા વેરીફાઈ કરવાનું હોય છે, જે ફોટો આઈડી હોય છે અને એનું વેરિફિકેશન થાય અને પછી એમને અંદર મોકલવામાં આવે. તો અહીંયા જે છે આખું વેરિફિકેશન કરવાનું. વેરિફિકેશન થયા બાદ ફોટો આઈડી જે છે જોવામાં આવશે. ફોટો આઈડી જોયા બાદ જે છે
એમને પ્રવેશ લેવાનો રહેશે. પ્રવેશ લેવા બાદ જે છે ફરી એક વખત જે છે નામની ચકાસણી કરવામાં આવશે. આ અહીંયા રસીકરણ જે છે એ થઈ રહ્યું છે. વેક્સિન રૂમ જે છે બનાવવામાં આવેલો છે. આ પ્રકારે 2 રૂમ જે છે બનાવવામાં આવેલા છે. આ દ્રશ્યો આપણે જોઈશું ફરી વખત કે જે જગ્યા ઉપર અત્યારે રસીકરણ થઈ રહ્યું છે, કેવા પ્રકારની પ્રોસિજર હોય છે આખી અને જે કાર્યવાહી થતી હોય છે. એના ડૉક્ટર છે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું અને શું ફરજ છે આપની અહીંયા? રૂહી સિસ્ટર નામ છે મારું. અહીંયા પ્રોસેસ એવું છે કે COVID-19ની રસી ચાલે છે. એમાં લગાવ્યા પછી 30 મિનિટ બેઠવાનું હોય છે. તો 24 અવર્સમાં કંઈ બી પ્રોબ્લેમ હોય ડૉક્ટરને નંબર આપવાનો આવે છે, જેમાં એમને કોલ કરવામાં આવે. કોઈ બી પ્રોબ્લેમ હોય તો એ કોલ કરી શકે છે એના ઉપર. તો આ અહીંયા જે છે રસી લગાડ્યા બાદ જે છે બાજુનો એક બીજો રૂમ બનાવવામાં આવેલો છે, જ્યાં રસીકરણ થઈ ગયા બાદ જે છે રાહ જોવાની રીતે જે આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે ઓબ્ઝર્વેશન રૂમ જે છે આખો બનાવવામાં આવેલો છે. અહીંયા એવા લોકો બેઠેલા છે કે જેમણે રસી લઈ લીધેલી છે, છેલ્લા કેટલા સમયથી બેઠા છે, શું અસર છે એમના ઉપર, એમની સાથે આપણે વાત કરીશું. શું નામ છે મેડમ આપનું? મારું નામ ડૉક્ટર પારુલ પટેલ, હું ડેન્ટિસ્ટ છું. પારુલજી, કઈ જગ્યાએ આવ્યા છો આજ તમે? ખુદ ડૉક્ટર છો અને હોસ્પિટલમાં જે શા માટે? હોસ્પિટલમાં અહીંયા તપન હોસ્પિટલમાં હું આવી છું અને અહીંયા સ્ટાફ બી એટલો બધો કોઓપરેટિવ છે અને વેક્સિન આપ્યા પછી કશું બી પેઇન કે કશું થતું નથી, નો સાઈડ ઇફેક્ટ, કોઈ બી સરસ રીતે બધા રીતે સ્ટાફે કોઓપરેટિવ કરીને વેક્સિન આપી છે. અને આ પેન્ડેમિકમાં આટલું બધું કોવિડ ચાલે છે તો દરેક લોકોને મારી અપીલ છે કે બધા લોકોએ વેક્સિન લો અને મોદીજીના કાર્યક્રમને આગળ વધારો. તો આ ખુદ ડૉક્ટર કે જેમણે વેક્સિન લઈ લીધેલી છે, સ્પષ્ટ જોઈ શકો છો છેલ્લા 10 થી 15 મિનિટથી અહીંયા ઓબ્ઝર્વેશનમાં બેઠેલા છે. બીજા એક મહિલા જે છે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ડૉક્ટર અર્પી પટેલ. મેડમ, એ જણાવો આપ શા માટે અહીંયા આવ્યા છો અને વેક્સિન લઈ લીધી, શું આપનો અનુભવ રહ્યો? અહીંયા વેક્સિન એકદમ પેઇનલેસ રીતે, કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી, કોઈ બીજી તકલીફ પડી નથી અને અત્યારે અમે લોકોએ વેક્સિન લઈ લીધી છે અને 10-15 મિનિટથી અહીંયા બેઠા છીએ. શું થઈ રહ્યું છે, તમે શું કહેશો, અનુભવ શું છે તમારો અત્યારે વેક્સિન લીધા પછી? વેક્સિન લીધા પછી બધાએ લેવી જ જોઈએ અને કોઈ સાઈડ ઇફેક્ટ્સ કે કંઈ જ નથી, એટલે કોઈએ ડરવાની કોઈ જરૂર નથી. તો ડૉક્ટરો જે છે એમના દ્વારા આખું આયોજન થયેલું છે અને તમામ લોકોને વેક્સિન જે છે એ આપવામાં આવી રહી છે. બીજા જે યુવક છે એમની સાથે વાત કરીશું. તમે શા માટે બેઠા છો? અત્યારે વેક્સિન લીધા પછી ઓબ્ઝર્વેશનમાં મૂકેલું છે અમને, એટલે અમને લોકોને 50 મિનિટથી બેસાડેલા છે, જેથી કરીને આપણને જે સાઈડ ઇફેક્ટ થાય છે એ માટે જાણવા માટે. પણ હાલમાં તો કોઈ સાઈડ ઇફેક્ટ થયું નથી સાહેબ. કહેવા માંગો છો લોકોને? તમે બસ બધાએ વેક્સિન લેવી જોઈએ એવી હું અપીલ કરી રહ્યો છું. વેક્સિન લેવામાં કોઈ નુકસાન નથી અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ખરેખર વેક્સિન લેવા જેવી છે. તો અમદાવાદનો એક આ રસીકરણ કેન્દ્ર જે સાઉથ વેસ્ટ ઝોનની અંદર આવેલું છે, જ્યાં રોજના 100 જેટલા લોકોને રસી આપવામાં આવી રહી છે. પહેલા તબક્કાની જો વાત કરવામાં આવે તો ડૉક્ટર અને સાથે હોસ્પિટલના જે સ્ટાફ છે એ લોકોને અત્યારે રસી આપવામાં આવી રહી છે. તમામ લોકો સાથે જે છે ક્યાંક ને ક્યાંક આપણે વાત કરી અને જાણવા મળ્યું છે કે લોકોએ પણ જે છે એ રસી અપાવવી જોઈએ અને કોઈ ડરવાની જરૂર નથી. કેમેરામેન એસપી શર્મા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો રાજ્ય અને દેશભરમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે બનાસકાંઠામાં અંબાજીની આદ્ય શક્તિ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના કર્મચારીઓને રસી આપવામાં આવી, જેમાં સ્ટાફનો ઉત્સાહ વધારવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર શોભા ખંડેલવાલે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. રસી લીધા બાદ ડોક્ટર શોભા ખંડેલવાલે ખુશી પણ વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેની કોઈ જ આડઅસર નથી. લોકોએ અફવાઓથી દૂર રહેવું જોઈએ. કોરોના સામે જો જંગ જીતવી હોય તો એકમાત્ર હથિયાર છે રસી. કોવિડ વેક્સિન 16મી તારીખથી વડાપ્રધાને આ દેશ માટે ખુલ્લી મૂકી હતી અને આજે અંબાજી હોસ્પિટલ ખાતે આ રસી તમામ સ્ટાફને મૂકવામાં આવી રહી છે. એ વેક્સિન મેં પણ લીધી છે અને એ વેક્સિન ઘણી સેફ છે. તમામ લોકોને આ વેક્સિન લેવી જ જોઈએ, જેથી દેશમાં લોકોને આ મહામારીથી બચાવ થઈ શકે. આજ રોજ અમારે ત્યાં વેક્સિન આપવામાં આવી છે બધાને. તો મારી લોકોને આ જ અપીલ છે કે બધા સરકારનું સહયોગ કરે અને જેમ ફેઝ પ્રમાણે વેક્સિન આપવામાં આવશે એ પ્રમાણે બધા લોકો વેક્સિન લે, મારી નમ્ર વિનંતી છે. તો ધોરાજીમાં રખડતા ઢોરના આતંકથી સ્થાનિકો પરેશાન છે. આખલાના યુદ્ધથી રાહદારીઓ અને વેપારીઓને મુશ્કેલી પડી રહી છે. જાહેર રસ્તા પર થયેલા આખલા યુદ્ધના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ધોરાજીના સ્ટેશન રોડ પર આખલા યુદ્ધ સર્જાતા રસ્તા પર પડેલા બાઇક સાથે આખલા અથડાયા હતા અને આ વાહનને નુકસાન પણ થયું હતું.
ધોરાજી નગરપાલિકા ઢોરને ન પકડતી હોવાની પણ સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે। આ પહેલા આખલાઓના કારણે અનેક લોકો ઘાયલ પણ થયા છે। ધોરાજીમાં હાલમાં રખડતા ઢોરનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે જ્યાં જુઓ ત્યાં લગભગ રખડતા ઢોર અને આખલા યુદ્ધ તમને વારંવાર દિવસમાં 1 થી 2 વખત જોવા મળે જ। તો આ બાબતે જવાબદારોએ, રાજકીય નેતાઓએ અને ધોરાજીના જે કહેવાતા ઠેકેદારો છે આમણે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવી જોઈએ એવી મારું માનવું છે। રખડતા ઢોરનો જે ત્રાસ છે એ ઘણા વખતથી ધોરાજીની અંદર દિવસે ને દિવસે વધતો જાય છે। આજથી ઘણા દિવસો પહેલાં, ઘણા મહિનાઓ પહેલાં 2-4 ઢોર બેસતા, પણ એમાં કોઈ પણ જાતનું બહુ ધ્યાન આપવામાં ના આવ્યું એટલે એ રખડતા ઢોરની સંખ્યા વધતી જાય છે। અને એક જ સ્થળ નહીં, ધોરાજીની અંદર ઠેર ઠેર આવા ઢોરો, રખડતા ઢોર બેસતા હોય છે। તો આ રખડતા ઢોરનો ત્રાસ અને એ ત્રાસને કારણે લોકોને જે હાલાકી ભોગવવી પડે છે એને તાત્કાલિક અસરથી નગરપાલિકા આ દૂર કરે એવી આપણી રજૂઆત છે। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી દાન એકત્ર થઈ રહ્યું છે, ત્યારે પાટણમાં મુસ્લિમ ધર્મના દંપતીએ પણ રામ મંદિરના નિર્માણ માટે ફાળો આપ્યો છે। મુસ્લિમ તબીબ દંપતીએ 1.51 લાખ રૂપિયાનું દાન આપી સદભાવના અને એકતાનો સંદેશો આપ્યો છે। આ દંપતીએ 1 વર્ષ અગાઉ રામ જન્મભૂમિના દર્શન કર્યા હતા અને રામ મંદિરનું નિર્માણ થાય તેવી દુઆ પણ કરી હતી। મુસ્લિમ દંપતીએ પોતાની માનતા પૂર્ણ થઈ જતા 1,51,000 રૂપિયાનું દાન કર્યું છે। ડોક્ટર દંપતીએ સમગ્ર દેશે સર્વધર્મ સમભાવનો સંદેશ પણ આપ્યો છે। આજથી 1 વર્ષ પહેલાં અમે જ્યારે અયોધ્યા ગયા, અમે ત્યાં ભગવાનના દર્શન કરી અને મહારાજને મળ્યા અને અમારાથી જે શક્ય હતું એ અનુદાન અમે કર્યું। એ સમયે અમે મંદિરનું મોડલ જોયું, એમનો જે સરસામાન, આપણે બધાએ જે ઈંટો મોકલાવી હતી ઈંટો, બધી વસ્તુનું અમે નિરીક્ષણ કર્યું અને પછી નક્કી કર્યું કે ઓહો, આટલું સરસ ભવ્ય મંદિર બનતું હોય તો જ્યારે બી આ મંદિર બનશે અને અમારામાંથી જો કોઈ ઈચ્છા થશે કે કોઈ માણસ આવીને અમને એવું કહે કે ભાઈ તમે થોડું ઘણું અનુદાન કરજો તો અમે ચોક્કસ કરીશું, એવું નક્કી કરીને જ અમે એ વખતે આવેલા। કેટલું દાન કર્યું છે? અમે 1,51,000 રૂપિયા દાન કર્યું છે। અત્યાર સુધી આપણે વકીલાતના અભ્યાસ માટેની લો કોલેજ અને યુનિવર્સિટી વિશે સાંભળ્યું હશે, પરંતુ ક્યારે એવું સાંભળ્યું છે કે વકીલો અને વકીલાતનો અભ્યાસ કરાવતા શિક્ષકો માટે કોઈ કોલેજ કે શૈક્ષણિક સંસ્થા હોય? જી હા, તો હવે આસામમાં એક એવી શૈક્ષણિક સંસ્થા બનશે જેમાં વકીલો અને વકીલાતનો અભ્યાસ કરાવતા શિક્ષકોને શીખવવામાં આવશે કાયદાના પાઠ। કાનૂનના જાણકારોને મળશે શિક્ષણ। વકીલોના અભ્યાસ બાદ પણ મળશે ડિગ્રી। પહેલી એવી સંસ્થા જે વકીલોને કરશે પ્રશિક્ષિત। ભારતમાં વકીલાતનો અભ્યાસ કરવા માટે સેંકડો લો કોલેજ છે, પરંતુ પહેલીવાર હવે એવી શૈક્ષણિક સંસ્થાની સ્થાપના થશે જેમાં વકીલો અને કાયદાનું શિક્ષણ આપતા શિક્ષકોને અભ્યાસ કરાવવામાં આવશે। ભારતના ઓડિશામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોની સ્થાપના કરવામાં આવશે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી વચ્ચે નવી શૈક્ષણિક સંસ્થા શરૂ કરવા માટે MOU કરવામાં આવ્યા છે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા અને કલિંગા ઇન્સ્ટિટ્યૂટના સંસ્થાપક ડોક્ટર અચ્યુત સામંતાએ સત્તાવાર રીતે નવી શૈક્ષણિક સંસ્થા શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે। વકીલો અને કાયદાના શિક્ષકોને શિક્ષણ આપવા માટે શૈક્ષણિક સંસ્થા માટે શરૂઆતમાં 40% ખર્ચ કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ભોગવશે અને તે માટે 1.5 લાખ સ્ક્વેર ફૂટ જમીન ફાળવવામાં આવી છે। આ પ્રોજેક્ટ માટે ઘણા સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા। દેશ અને દુનિયાની અદાલતોના જજ, શિક્ષણવિદો અને કાયદાકીય સંસ્થાઓને સાથે રાખીને નવી શૈક્ષણિક સંસ્થા શરૂ થશે। ભુવનેશ્વરમાં શરૂ થનાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોમાં શરૂઆતમાં 3 વર્ષનું સંચાલન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના હસ્તક રહેશે। ત્યારબાદ દેશની કેટલીક નેશનલ લો કોલેજ અને બીજી સંસ્થાઓને તેનો અભ્યાસક્રમ આપવાની અનુમતિ આપવામાં આવશે અને વકીલો અને કાયદાના શિક્ષકોની ગુણવત્તા વધુ ઉમદા બને તે દિશામાં લેવામાં આવી રહેલું આ સરાહનીય પગલું છે।
देश के कानूनी शिक्षकों और वकीलों के लिए एक बहुत बड़ी खबर है। देश के कानूनी शिक्षकों और वकीलों को प्रशिक्षण के लिए अब एक नए संस्थान स्थापित होने जा रहा है, वो भी उड़ीसा के भुवनेश्वर में। बीसीआई ने कलिंगा के इंस्टीट्यूट ऑफ इंडस्ट्रियल टेक्नोलॉजी के साथ एक एमओयू किया है, जिसके तहत अब वो देश भर में इस तरह की कवायद करेगा। मेरे साथ मौजूद हैं बीसीआई के चेयरमैन मनन कुमार मिश्रा सर और साथ ही डॉक्टर अच्युता सामंता सर। मनन जी, अगर बात करें तो किस तरीके से ये देश में बीसीआई की सबसे अलग पहल है? ये बीसीआई की अलग पहल इसलिए है कि अभी तक जो विधि शिक्षा से संबंधित जो शिक्षक थे, लॉ टीचिंग से रिलेटेड जो भी टीचर्स थे, उनके स्किल डेवलपमेंट के लिए कोई भी इंस्टीट्यूशन, कोई संस्थान नहीं था। तो हम लोगों ने जब एग्जामिन किया कि भाई इतना प्रयास बार काउंसिल ऑफ इंडिया कर रहा है लीगल एजुकेशन को और लीगल प्रोफेशन के स्टैंडर्ड को बढ़ाने के लिए, बावजूद उसके हम फेल होते जा रहे हैं। तो दो वजह हमारे सामने आई। एक तो शिक्षक का स्तर, चूँकि LLM की डिग्री आप जानते हैं कैसे मिल जाती थी, अब तो हम रेगुलेट करने जा रहे हैं, इसको 2 साल का कर दिया कंपलसरी। अब उसका स्तर हम ठीक करेंगे। तो LLM ही टीचर हो सकता है, LLM डिग्री होल्डर। तो एक तो शिक्षकों का स्तर उतना उम्दा नहीं था बहुत से कॉलेजेज में। मेरे साथ मौजूद है अच्युता सामंता सर, जो कोई सांसद भी है और इसके साथ ही कलिंगा इंस्टीट्यूट के संस्थान के संस्थापक भी है। सर, एक तरह से पहले से आप आदिवासी लोगों की सहायता कर रहे हैं, उनको पढ़ा रहे हैं, लेकिन अब अचानक से लीगल फील्ड में आप लोग एंट्री कर रहे हैं। किस तरीके से उड़ीसा में इस संगठन को लेकर आप लोगों ने कवायद? देखिए, मैं नॉट ओनली आदिवासी शिक्षा, लीगल एजुकेशन से लेके मेडिकल एजुकेशन से लेके सब में हम लोग ऑलरेडी हूँ। तो ये जो इंडियन इंस्टीट्यूट ऑफ लॉ बनने के लिए जा रहा है, एक बहुत अच्छा प्रयास है। बीसीआई ने इसको 2-3 साल हो गया इसका ऊपर सोच रहे थे। तो अभी वो इंडियन इंस्टीट्यूट ऑफ लॉ स्थापना करने के लिए भुवनेश्वर में हम लोग का साथ कोलैबोरेशन किए हैं। हम लोग बीसीआई के साथ कोलैबोरेट करके इसको बनाएंगे, स्थापना करेंगे, लेकिन इसको बीसीआई चलाएंगे। शुक्रिया सर, बहुत बहुत। ये हैं तो देश के कानूनी शिक्षकों और लॉ फील्ड से जुड़े लोगों के लिए ये बड़ी खबर है कि अब उन वकीलों के साथ साथ कानूनी शिक्षकों के लिए भी अब एक ऐसा संस्थान का स्थापित किया जाएगा जो उन्हें लीगल जानकारी देगा, उनका प्रशिक्षण करेगा।